જય શ્રી રામ મિત્રો, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજની કહાનીને અંત સુધી સાંભળવા વિનંતી છે. આજે ખૂબ જ ગરમી હતી. અગન જ્વાળા જેવા તડકાથી હર કોઈ પરેશાન હતું. રમીલાબેન પોતાના રૂમમાં દરવાજા પાસે બેઠા હતા. કેમ કે લાઇટ જતી રહી હતી, આમ પણ એમના રૂમમાં જે પંખો લાગેલો હતો તે ખૂબ જ ઓછી હવા ફેંકતો હતો. ગરમીના કારણે તેમની હાલત ખરાબ હતી. તેમને કંઈ સમજાતું નહોતું. થોડાક દિવસોથી તેમની માનસિક સ્થિતિ પણ સારી નહોતી. અચાનકથી તે દરવાજા પાસેથી ઊભા થઈ ગયા અને બહાર આંગણામાં રહેલા પાણીના ટાંકીની પાસે આવીને બેસી ગયા અને પોતાની સાડી કાઢીને ત્યાં જ બેસીને પોતાના ઉપર પાણી રેડવા લાગ્યા. હા દાદી, સેમ દાદી બહાર જ નાહી રહ્યા છે. પાગલ દાદી બાથરૂમમાં નથી નહાતા. 5 વર્ષના વેદ અને 3 વર્ષની દિવ્યાએ જ્યારે પોતાની દાદીને બહાર આંગણામાં જ નહાતા જોયા તો હસી હસીને દાદીનો મજાક ઉડાવવા લાગ્યા. તે બંનેનો અવાજ સાંભળીને તેમની વહુ મિત્તલ બહાર આવી અને પોતાના સાસુ રમીલાબેનને જોઈને બોલી, હે ભગવાન, આ ડોસીમાને તો જરાય શરમ જ નથી. જ્યાં ઈચ્છા થાય ત્યાં જ બેસીને નાહી લે છે. શરમ નામની કોઈ વસ્તુ જ નથી આમનામાં. વહુ, દીકરો અને નાના બાળકો પણ ઘરમાં છે. આ ડોસીમાં તો પાગલ થઈ ગયા છે અને અમને પણ પાગલ કરી મૂકશે. હાલો છોકરાઓ, તમે બંને અંદર રૂમમાં હાલો. આમનું કંઈ ઠેકાણું નહીં. ક્યારેક કોઈને કંઈક નુકસાન પહોંચાડી દે. મિત્તલ બંને બાળકોને હાથ પકડીને તેમને અંદર લઈ ગઈ. રમીલાબેન કંઈ પણ બોલ્યા વગર પોતાના કપડાં ઉપાડીને રૂમમાં જતા રહ્યા. બીજા દિવસે સવારે જ્યારે રમીલાબેનની પાડોશણ ઉમાબેન સૂઈને ઉઠ્યા અને બહાર આંગણામાં આવ્યા તો રમીલાબેનને જોઈને ચોંકી ગયા. રમીલાબેન આંગણામાં કૂતરાની થાળીમાં રાખેલી રોટલી ખાઈ રહ્યા હતા. અરે રમીલાબેન, આ શું કરી રહ્યા છો તમે? આ તો કૂતરા માટે જમવાનું છે, તમે એ ના ખાઓ. હાલો મારી સાથે અંદર હાલો, હું તમને નાસ્તો બનાવીને આપું. ઉમાબેન રમીલાબેનનો હાથ પકડીને તેમને પોતાની સાથે અંદર લઈ ગયા અને તેમના માટે ગરમ ગરમ ચા અને પરોઠા બનાવી દીધા. ખૂબ જ પ્રેમથી તેમને આપ્યા અને પોતે પણ ખાધા. રમીલાબેન જમવાનું જોઈને એવી રીતે તેના પર તૂટી પડ્યા જાણે ઘણા દિવસોથી તે ભૂખ્યા હોય. એમને આવી રીતે ખાતા જોઈને ઉમાબેન મનમાં બોલ્યા, હે ભગવાન, મારી તમને વિનંતી છે કે આવા દીકરા અને વહુ કોઈ દુશ્મનને પણ ન આપજો. ઉમાબેન રમીલાબેનને નાસ્તો કરાવીને તેમને તેમના ઘરે મૂકી આવ્યા અને તેમની વહુ મિત્તલને તેમનું ધ્યાન રાખવાનું કહીને આવ્યા. ઉમાબેનના ગયા પછી મિત્તલ પોતાની સાસુને ધક્કો મારીને બોલી, આ પાગલ ડોસીમાએ તો મારું જીવન હરામ કરી દીધું છે. ખબર નહીં કેવી રીતે નજરોથી બચીને બહાર ભાગી જાય છે. પાડોશીઓની સામે મારી આબરૂના પણ કાકરા કરી નાખે છે આ પાગલ ડોસી. રમીલાબેન બિચારા કંઈ બોલ્યા નહીં. તે તો પોતાની સુધબૂધ ખોઈ બેઠા હતા. ભલે તેમને મારો પીટો, ધક્કો મારો, ગાળો આપો, છતાં તે બિચારા તો કંઈ પણ કહેતા નહીં. જ્યારે તે સ્વસ્થ હતા ત્યારે પણ મિત્તલને કંઈ પણ કહેવાની તેમનામાં હિંમત નહોતી. તો હવે માનસિક સંતુલન ખરાબ થઈ જવા પર તે મિત્તલને શું કહી શકવાના હતા? મિત્તલે પોતાના સાસુને તેમના રૂમમાં બંધ કરી દીધા અને પોતે કંઈક બડબડ કરતી પોતાના રૂમમાં સૂવા જતી રહી. સાંજે જ્યારે ઓફિસેથી પ્રકાશ ઘરે આવ્યો તો તેના આવતા જ તે પતિ ઉપર વરસી પડી. તમે મને શું સમજી રાખી છે? હું કોઈ રોબોટ મશીન છું કે ઘરનું પણ બધું કામ કરું, તમારા 2 બાળકોને પણ સાચવું, તેમને સ્કૂલે મોકલું, તેમને ભણાવું અને તમારી પાગલ માને પણ સાચવું. તે ગુસ્સામાં એક જ શ્વાસમાં બધું બોલતી જતી હતી. જ્યારે ડોસીમાં બરાબર હતા ત્યારે મારે પલંગ પરથી પગ નીચે ઉતારવાની પણ જરૂર નહોતી પડતી. પણ જ્યારથી આ ડોસીમાં પાગલ થઈ ગયા છે, આખા ઘરની જવાબદારી મારા માથે આવી પડી છે. મેં તમને કેટલી વાર કહ્યું છે કે હવે આ પાગલ ડોસીમાં આપણા કોઈ કામના રહ્યા નથી. તેમના ઘરમાં રહેવાથી મારે કામ વધે છે. તમે તો સવારમાં ઓફિસ જતા રહો છો અને સાંજે પાછા આવો છો, પણ મારે આખો દિવસ આ પાગલ ડોસીમાને સાચવવા પડે છે અને તેમની ચોકીદારી કરવી પડે છે. તમે આમને પાગલખાનામાં કેમ મૂકી નથી આવતા?
મને પણ શાંતિથી જીવવા મળે. ક્યારેક ક્યારેક તો મને ડર લાગે છે કે ક્યાંક આ મને કે મારા બાળકોને કોઈ નુકસાન ના પહોંચાડી દે. પ્રકાશ કંઈક બોલે તે પહેલાં પાડોશમાંથી એક છોકરો દોડીને આવ્યો અને બોલ્યો, પ્રકાશ કાકા, મિત્તલ કાકી બહાર હાલો, જુઓ દાદીમાં બહાર શું કરી રહ્યા છે. તે છોકરાની વાત સાંભળીને પ્રકાશ અને મિત્તલ બંને બહાર દોડ્યા તો જોયું કે ઘરની બહાર કપડાં ઇસ્ત્રી કરવાવાળા ભાઈ આવ્યા હતા. રમીલાબેને તે બિચારાના ઇસ્ત્રી કરેલા બધા જ કપડાં રોડ પર ફેંકી દીધા અને હસી હસીને તાળીઓ વગાડી રહ્યા હતા. અને ઇસ્ત્રીવાળા ભાઈ બિચારા પોતાના બધા કપડાં ઉપાડવામાં લાગેલા હતા. પ્રકાશ અને મિત્તલ રમીલાબેનને ખેંચીને અંદર લઈ ગયા. પ્રકાશ પોતાની મા ઉપર હાથ ઉપાડતા ઉપાડતા રહી ગયો અને પછી દાંત ભીસીને મિત્તલને કહેવા લાગ્યો, મિત્તલ, તે તો અમને ઘરના એક રૂમમાં બંધ કરી દીધા હતા ને, તો પછી આ બહાર કેમ નીકળ્યા? હા, મેં તો અમને રૂમમાં પૂરી દીધા હતા. ખબર નહીં કઈ રીતે બહાર આવી ગયા. તું સાચું કહી રહી હતી. દિવસે ને દિવસે આમનું વર્તન ખરાબ થતું જાય છે. આ પાગલનો સાચે વિશ્વાસ કરવા જેવો નથી. ક્યારે શું કરી બેસે? તું સાચું કહી રહી હતી. હવે આમને પાગલખાનામાં મૂકી જ આવવા પડશે, નહીંતર પોતાની સાથે આ આપણને પણ પાગલ કરી મૂકશે. રમીલાબેન ગભરાયેલા એક ખૂણામાં ઊભા હતા. પ્રકાશે કહ્યું, તું ચિંતા ના કર મિત્તલ, બસ મારા રજાના દિવસની રાહ જો. રજાના દિવસે હું મેન્ટલ અસાઇલમમાં જઈને ડૉક્ટર સાથે વાત કરી જોઉં અને આમને ત્યાં દાખલ કરાવી દઉં, જેથી આપણને છુટકારો મળી જશે. રમીલાબેન એક ખૂબ જ પૈસાવાળા ઘરની દીકરી હતી. તેમના પિયરમાં એક રાજકુમારી જેવા તેમના ઠાઠ હતા. નાનપણથી જ તેમને દરેક કામ શીખવાનો ખૂબ જ શોખ હતો. દીકરીની બુદ્ધિમત્તા અને શોખ જોઈને તેમના માતા પિતાએ તેમને બધા જ હુનર શીખવાડવામાં કોઈ કમી છોડી નહોતી. વિવાહ લાયક થયા ત્યાં સુધી રમીલાબેન બધા જ કામમાં માહિર થઈ ગયા હતા. તેમને સિલાઈ, ભરતકામ, પેઇન્ટિંગ બનાવવાનું, રસોઈ બનાવવાનું ઘણું બધું કામ આવડતું હતું. પણ નાની ઉંમરમાં જ તેમના લગ્ન નરેશભાઈ સાથે કરાવી દીધા, જે કપડાની નાનકડી દુકાન ચલાવતા હતા. નરેશભાઈ બહુ પૈસાવાળા નહોતા, પણ ખૂબ જ સજ્જન વ્યક્તિ હતા. તેમની સજ્જનતાથી જ મોહિત થઈને જ રમીલાબેનના માતા પિતાએ તેમને પોતાની દીકરી માટે પસંદ કરી લીધા. નરેશભાઈની કમાણીથી ઘરનો ખર્ચો માંડ પૂરો થતો હતો, પણ રમીલાબેને પોતાના હુનરથી પોતાના પતિની સાથે ખભેથી ખભો મેળવીને ઘરની બધી જ જવાબદારી સંભાળી. પોતાના બંને બાળકો, મોટી દીકરી પારુલ અને નાના દીકરા પ્રકાશને સારું ભણતર અને જીવન આપવા માટે થઈને તેમણે સો જતન નહોતા કર્યા. પોતાની સૂઝબૂઝ અને હુનરથી ક્યારેક સ્વાદિષ્ટ અઠાણા અને સૂકો નાસ્તો બનાવીને વેચતા, તો ક્યારેક ભરતકામ કરીને કપડાં વેચતા. આડોશ પાડોશમાં રહેતા નાના મોટા બધાના કપડાં સીવતા, તો ક્યારેક સ્વેટર ગૂંથીને વેચતા. રમીલાબેનના હુનરના વખાણ દૂર દૂર સુધી ફેલાયેલા હતા. રમીલાબેન એક સારા પત્ની અને માતાની સાથે સાથે એક સારા વહુ પણ હતા. પોતાના સાસુ સસરાની ખૂબ સેવા કરતા. બંને પતિ પત્ની પોતાની મહેનત અને પ્રેમથી પોતાના ઘરને સંભાળી રહ્યા હતા. અચાનક કેન્સરની બીમારીથી નરેશભાઈ એવા ઘેરાઈ ગયા કે પછી તેઓ પલંગમાંથી ઉઠી જ ન શક્યા. ઘણો ઈલાજ કરાવ્યા છતાં પણ તે પોતાની પ્રિય પત્ની અને બાળકોને એકલા મૂકીને જતા રહ્યા. પતિના અવસાન પછી રમીલાબેનને એવો આઘાત લાગ્યો કે તેઓ બીમાર જેવા રહેવા લાગ્યા. પ્રકાશ તેમને ડૉક્ટર પાસે લઈ ગયો અને બધા ચેકઅપ કરાવડાવ્યા, પણ બધા જ ટેસ્ટ નોર્મલ હતા. ડૉક્ટરે કહ્યું કે આમને કોઈ બીમારી નથી. તેમને કોઈ એવો આઘાત લાગ્યો છે જે અંદરને અંદર તેમને ખાઈ રહ્યો છે. હવે આમના ખાવા પીવાનું સારી રીતે ધ્યાન રાખજો અને આમને ખુશ રાખવાની કોશિશ કરજો. થોડા સમય પછી તેઓ કદાચ બરાબર થઈ જશે. દીકરી પારુલના લગ્ન તો નરેશભાઈ જીવતા હતા ત્યારે જ થઈ ગયા હતા, પણ પ્રકાશ ત્યારે હજુ ભણતો હતો. પારુલ લગ્નના 5 વર્ષ પછી કેનેડામાં સેટલ થઈ ગઈ. પારુલ અને તેના પતિ નીરવ બંને નોકરી કરતા હતા, એટલે પારુલ પોતાની મમ્મી સાથે વાત કરવાનો સમય ખૂબ જ ઓછો કાઢી શકતી હતી અને હવે રમીલાબેનને થોડું ઓછું સંભળાતું હતું
એટલે પારુલ પોતાના ભાઈ સાથે જ ફોન પર વાત કરીને મમ્મીની તબિયત પૂછી લેતી હતી. પ્રકાશની જવાબદારી હજી રમીલાબેનના ખભા ઉપર બાકી હતી, એટલે તેમણે પોતાની જાતને કોઈ પણ રીતે સંભાળી અને પાછા રૂટીન જિંદગી તરફ વળી ગયા. પ્રકાશ હવે ભણવાનું પૂરું કરીને નોકરી પર લાગી ગયો હતો, એટલે તેમણે વિચાર્યું કે હવે પ્રકાશના લગ્ન કરીને એક વહુ ઘરે લઈ આવું તો ઘરમાં રોનક પણ રહેશે અને સાથે સાથે ઘરકામમાં મને મદદ પણ થઈ જશે. પણ રમીલાબેનને શું ખબર હતી કે મિત્તલના રૂપમાં તે વહુ નહીં પણ ઘરમાં નાગણ લઈને આવી રહ્યા છે, જે તેમને શાંતિથી જીવવા નહીં દે. હજી તો નરેશભાઈના અવસાનનો આઘાત તેમના હૃદય અને દિમાગમાંથી પૂરી રીતે નીકળ્યો પણ નહોતો. ઉપરથી વહુનો વ્યવહાર એવો હતો કે તેઓ ફરી પાછા તે રાહ પર જતા રહ્યા. ઘરની જવાબદારી રમીલાબેને ખબર નહીં કેટલા વર્ષોથી સંભાળી રાખી હતી, પણ મિત્તલ વાતે વાતે એમને જે મેન્ટલ ટોર્ચર કરતી હતી તે તેમની સહન શક્તિની બહાર હતું. એક દિવસ રમીલાબેન પોતાના રૂમમાં બેઠા હતા, ત્યારે મિત્તલે રાડ પાડીને કહ્યું, અરે આ ડોસીમાં ક્યાં જતા રહ્યા? મારા માટે એક ગ્લાસ પાણી લઈ આવો. રમીલાબેને કહ્યું, હમણાં આવી. તેઓ મિત્તલ માટે જલ્દી પાણી ભરીને લઈ આવ્યા. તો મિત્તલે પાણી પીવાના બદલે પાણી ફેંકી દીધું અને કહ્યું કે આ ગ્લાસમાં નથી પીવું, નવા ગ્લાસમાં લઈ આવો. રમીલાબેન ફરી નવા ગ્લાસમાં પાણી લઈને આવ્યા, છતાં મિત્તલે ફરીવાર પાણી ફેંકી દીધું અને કહ્યું, ડોસીમાં સાદું પાણી નહીં, મને ઠંડુ પાણી જોઈએ છે. જાઓ ફરીવાર લઈ આવો. રમીલાબેન વહુના કહ્યા પ્રમાણે ફરીવાર પાણી લઈ આવ્યા. તો આ વખતે મિત્તલે પાણીનો ગ્લાસ રમીલાબેનના મોઢા પર ફેંકી દીધો અને ગુસ્સામાં રાડ પાડીને બોલી, ડોસીમાં આખો ગ્લાસ નહોતો કીધો, ખાલી અડધો ગ્લાસ જ કીધો હતો. રમીલાબેને વહુને અડધો ગ્લાસ પાણી લઈ આવીને આપ્યું, ત્યારે મિત્તલે પાણી પીધું. મિત્તલ આ રીતનું વર્તન રમીલાબેન સાથે કરતી હતી. એક દિવસ રમીલાબેન સૂઈને ઉઠ્યા તો તેમને કંઈક અજીબ લાગ્યું. તેમણે પોતાનો સુંદર ચહેરો અરીસામાં જોયો તો ચીસ પાડી, કેમ કે મિત્તલે તેમના લાંબા ઘાટા વાળ કાપી નાખ્યા હતા. રમીલાબેન રોતા રોતા બોલ્યા, હે ભગવાન, મારા આટલા લાંબા સરસ વાળ કાપી નાખ્યા. આવી રીતે મિત્તલે ઘણી વખત પોતાના સાસુની નવી સાડી પણ કાતરથી કાપી નાખી હતી. ત્યારે પણ રમીલાબેન ખૂબ જ રડ્યા. મિત્તલ જાણી જોઈને ક્યારેક રમીલાબેનની ચામાં ખાંડની બદલે મીઠું નાખી દેતી, તો ક્યારેક તેમને બાથરૂમમાં લોક કરી દેતી. જ્યારે રમીલાબેન બાથરૂમમાં ઘણીવાર સુધી ખકડાવીને થાકી જતા, ત્યારે જઈને બાથરૂમનો લોક ખોલતી. પ્રકાશ તો મિત્તલના હાથોની કઠપૂતળી બની ગયો હતો. તે બધી યાતનાઓ અને પીડાને ભૂલી ગયો હતો, જે તેની માએ ફક્ત અને ફક્ત તેના માટે સહન કરી હતી. અહીં મિત્તલના વર્તનના લીધે દિવસે ને દિવસે રમીલાબેનની હાલત બગડતી જતી હતી. ડૉક્ટરે તો નરેશભાઈના મૃત્યુ વખતે જ કહ્યું હતું કે રમીલાબેનને દરેક પ્રકારના ટેન્શનથી દૂર રાખજો, પણ ટેન્શન તો ખૂબ જ નાની વાત છે. અહીં તો મિત્તલના રૂપમાં ટેન્શનનો ખૂબ જ મોટો પહાડ તેમની ઉપર તૂટી પડ્યો હતો. બીજી બાજુ પારુલ પોતાની મમ્મીને મળવા માટે થઈને ખૂબ જ વધારે ઉત્સાહિત હતી. પૂરા 3 વર્ષો પછી તે પોતાની મમ્મીને જોવાની હતી. તેણે ઇન્ડિયા આવવા માટે થઈને ઘણા દિવસો પહેલાંથી જ તૈયારી શરૂ કરી દીધી હતી. પોતાની મમ્મી માટે થઈને ઘણી બધી વસ્તુઓ તેણે લીધી હતી. જ્યારે પણ સમય મળે ત્યારે તે થોડું પેકિંગ કરતી રહેતી હતી. અરે આ તો હું હમણાં જ ભૂલી જાત. મારું દિમાગ પણ ખબર નહીં કેવું થઈ ગયું છે. પારુલ જલ્દીમાં પેકિંગ કરતા બોલી, હા પારુલ, તારું દિમાગ તો હવે પહેલાં જેવું નથી રહ્યું. જે એક વખતમાં જ બધું યાદ રાખી લેતી હતી, જો તે આ પણ નથી રાખ્યું. હું લઈ આવ્યો છું. તેના પતિએ ડ્રાયફ્રૂટના પેકેટ તેને આપતા કહ્યું. હા મમ્મી, આ પણ નથી મૂક્યું. પારુલના દીકરા નકશે પોતાની નાની માટે લીધેલું પર્સ દેતા તેને કહ્યું. અરે હા, આ તો હું ભૂલી જ ગઈ હતી. અને સાંભળો, આપણું બધું પેકિંગ થઈ ગયું છે, છતાં તમે એક વખત ઘરમાં નજર ફેરવી લેજો. કંઈક રહી તો નથી ગયું ને? ઠીક છે પારુલ, હું જોઈ લઈશ. આવી રીતે તેમની ઇન્ડિયા જવાની તૈયારી પૂરા જોરશોરથી ચાલી રહી હતી. પછી બીજા દિવસે બધા એરપોર્ટ પર પહોંચી ગયા અને ઇન્ડિયા આવી ગયા. પોતાની ધરતી પર પગ રાખતા જ તેમને અનોખા આનંદની અનુભૂતિ થઈ.
પોતાની આંખોથી પૂરા 3 વર્ષો પછી પોતાનું વતન જોઈ રહ્યા હતા, એટલે તેમની ખુશીનું કોઈ ઠેકાણું હતું નહીં. એરપોર્ટથી ઘરે આવતા સુધીમાં મુસાફરી દરમિયાન પારુલને એક આંટી મળી ગયા હતા, જેને પારુલે બધી વાતો જણાવી કે તે 3 વર્ષ પછી ઇન્ડિયા પોતાના દેશમાં ઘરે આવી રહી છે અને પોતાની મમ્મીની પણ બધી વાતો, બધા હુનર કહી દીધા. આંટી, મારી મમ્મી તો ઓલરાઉન્ડર છે. ઓલરાઉન્ડર. મને મારી મમ્મી પર ગર્વ છે. એવું કોઈ કામ નથી જે તેમને ન આવડતું હોય. દરેક કામમાં પરફેક્ટ છે મારી મમ્મી. પારુલે ખૂબ જ ગર્વપૂર્વક કહ્યું. હા બેટા, હશે જ. તારી મમ્મી ખૂબ જ હુનરવાળી. પહેલાંની મહિલાઓ દરેક કામમાં ખૂબ જ નિપુણ હતી, પણ તારા મમ્મી ખૂબ જ સંસ્કારી પણ હશે. એ તો તને જોઈને અને તારી સાથે વાતો કરીને ખબર પડી ગઈ છે. પારુલ પોતાના મમ્મીના વખાણ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી. હવે આંટીને પણ અલવિદા કહેવાનો સમય આવી ગયો હતો. આંટી, ક્યારેક ઘરે આવજો મમ્મીને મળવા. હા બેટા, ક્યારેક ટાઈમ મળશે તો જરૂર આવીશ. ભલે બેટા, જાઉં છું. ઠીક છે આંટી, બાય બાય. પછી બંને પોતપોતાના રસ્તે ચાલવા લાગ્યા. ઘર થોડી દૂર પર જ હતું. પારુલના હૃદયના ધબકારા તેજ થઈ રહ્યા હતા. જેવા તે બધા ઘરની બહાર પહોંચ્યા તો ઘરની બહાર આડોશ પાડોશના લોકો ભેગા થયેલા હતા. લોકોને પોતાના ઘરની બહાર ભેગા થયેલા જોઈને પારુલ ગભરાઈ ગઈ. તે ગાડીમાંથી ઉતરી અને આગળ વધી તો લોકોમાં કાનાફૂસી ચાલી રહી હતી. તેણે જાણવાની કોશિશ કરી, પણ કંઈ ખબર ના પડી શકી. બસ બધા અંદરો અંદર ખુસર ફુસર કરી રહ્યા હતા. તેનું ટેન્શન વધતું જતું હતું. ઘરની અંદર પહોંચી તો સામેનો નજારો જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખો ફાટેલીને ફાટેલી રહી ગઈ. પાછળથી નીરવ અને નક્ષ આવ્યા તો તેમના પણ હોશ ઉડી ગયા. તેમણે જોયું કે તેમની માને સાંકળથી બાંધી રાખી છે. વિખરાયેલા વાળ, વધેલા નખ, સુકાઈ ગયેલા હોઠ, કાળી ત્વચા, ફાટેલા કપડાં, હાલ બેહાલ તેની મા માથું નમાવીને સાંકળોથી બંધાયેલી બેઠી હતી. પારુલની આંખોની સામે પોતાની મમ્મીની તસવીર ઉતરવા લાગી. આ તેની એ જ મા છે જેણે વિદેશ મોકલતા સમયે ઘણી વાતો યાદ રાખવાનું કહ્યું હતું. તે જ સાફ સુથરી મા જેનાથી ગંદકી જરાય સહન થતી નહોતી. તે જ દિમાગવાળી મા જે દરેક કામ ચપટી વગાડીને કરી લેતી હતી. એ મા જેણે અમને સારી રીતે ઉછેર્યા. આ બધું વિચારતા તે પોતાની મા તરફ આગળ વધી અને નીચે જમીન પર જ તેની પાસે બેસી ગઈ. સૌથી પહેલાં પોતાની મમ્મીને સાંકળની પકડમાંથી આઝાદ કરી અને પછી તેમનો હાથ પકડ્યો તો મા ડરી ગઈ. મમ્મી, હું છું પારુલ, તમારી દીકરી. મમ્મીએ તેને ધ્યાનથી જોઈ અને ઓળખવાની કોશિશ કરવા લાગી, કેમ કે મા એ જ એવી વ્યક્તિ છે જે પાગલ થઈ જાય તો પણ પોતાના સંતાનને ક્યારેય ભૂલતી નથી. તેમણે ખૂબ જ ધ્યાનથી પારુલને જોઈ અને બોલ્યા, પારુલ, મારી પારુલ. હા મમ્મી, તમારી પારુલ. આટલું સાંભળીને મમ્મી જોરથી રડવા લાગી. પારુલે પોતાની મમ્મીને ગળે લગાડી લીધી. બીજી તરફ ઊભી મિત્તલ આ બધું જોઈ રહી હતી. નીરવ અને નક્ષ પણ મમ્મીની પાસે આવીને બેસી ગયા. નસીબ પણ કેવા ખેલ ખેલે છે. 3 વર્ષ પછી એક મા દીકરીને મળી તો પણ કેવી હાલતમાં. પછી પારુલે પોતાની ભાભી મિત્તલને પૂછ્યું, ભાભી, આ બધું શું છે અને આ બધું કઈ રીતે થયું? મમ્મી તો એકદમ બરાબર હતી, તો પછી તેની આવી હાલત કેમ અને તેને આવી હાલતમાં કેમ બાંધી રાખી છે? પારુલે ઘણા બધા સવાલ એક સાથે પૂછી લીધા. તેના સવાલોથી મિત્તલના ચહેરાનો રંગ ઉડી ગયો. પારુલ પોતાના મમ્મીની જેમ જ તેજ દિમાગવાળી છોકરી હતી. તેણે ભાભીના ચહેરાનો રંગ જોઈને અંદાજો લગાડી લીધો. તે ઊભી થઈને ભાભી પાસે આવી અને તેણે ફરીવાર તે જ પ્રશ્ન પૂછ્યા. એટલે મિત્તલ એકદમ હડબડાઈને બોલી, મમ્મી પાગલ થઈ ગયા છે, એટલે બાંધી રાખ્યા છે. તે બધાને હેરાન કરે છે. આટલું સાંભળતા જ પારુલે મિત્તલના ગાલ ઉપર ખેંચીને એક થપ્પડ મારી. મિત્તલે રાડ પાડી, મને શું કામ એ મારી રહી છો? તારી માએ મારું જીવવાનું હરામ કરી રાખ્યું છે. પાગલખાને ગભરાઈ ગયો. પારુલે પ્રકાશને પણ તે જ બધા પ્રશ્ન પૂછ્યા તો તે પણ એ જ જવાબ દેવા લાગ્યો. પારુલે પ્રકાશને પણ ખેંચીને એક થપ્પડ મારી દીધી.
તે ગાલ પર હાથ રાખીને એક બાજુ ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો, અમે શું કરીએ? મમ્મી પાગલ થઈ જશે. તારી માં આટલું સાંભળતા જ પારુલ ગુસ્સામાં પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને મિત્તલને મારવા લાગી. મિત્તલ ચીસો પાડતા પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. ત્યારે જ પારુલનો ભાઈ પ્રકાશ પણ આવી ગયો. તે પારુલને જોઈને ગભરાઈ ગયો. પારુલે પ્રકાશને પણ તે જ બધા પ્રશ્ન પૂછ્યા તો તે પણ એ જ જવાબ દેવા લાગ્યો. પારુલે પ્રકાશને પણ ખેંચીને એક થપ્પડ મારી દીધી. તે ગાલ પર હાથ રાખીને એક બાજુ ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો, અમે શું કરીએ? મમ્મી પાગલ થઈ ગઈ છે, હેરાન કરે છે. હવે પાગલખાનામાં તો મોકલવી જ પડશે. મારી વાત થઈ ગઈ છે, કાલે પાગલખાને મૂકી આવીશું. મમ્મી નહીં, તમે લોકો જશો પાગલખાનામાં. તમારા બંને ઉપર મેન્ટલ હેરેસમેન્ટનો કેસ કરીશ. તમને જેલ મોકલાવીને જ રહીશ. હું મારી માની શું હાલત બનાવી નાખી તમે બંને પાપી છો. તમારા બંનેથી એક માં ના સચવાણી. હવે જોજે તમારા બંનેની શું હાલત કરું છું. આટલું કહીને પારુલ પોતાની મમ્મીને લઈને રૂમમાં જતી રહી. નીરવે જમવાનું બહારથી ઓર્ડર કરી દીધું. પારુલે પોતાની મમ્મીના વાળમાં તેલ લગાડીને માલિશ કરી. તેમના માટે જે કપડાં લઈને આવી હતી તે કાઢ્યા અને પોતાની મમ્મીને બાથરૂમમાં લઈ જઈને સરખી રીતે માથું ધોઈને નવડાવી. પછી નવા કપડાં પહેરાવ્યા. ત્યાં સુધીમાં જમવાનું પણ આવી ગયું. તેણે પોતાના હાથેથી માને ખાવાનું ખવડાવ્યું. તેમનું મોઢું સાફ કર્યું. ત્યાં સુધી વાળ પણ સુકાઈ ગયા એટલે પારુલે વાળ બાંધ્યા અને હવે માં પહેલાં જેવી જ દેખાવા લાગી. પોતાની માને તૈયાર કરતાં કરતાં પારુલની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ત્યારે ત્યાં ઉમાબેન પણ આવી ગયા. પતિ અને દીકરા સાથે પારુલને જોઈને તે ખૂબ જ ખુશ થયા અને જ્યારે રમીલાબેન પર નજર પડી તો જોતા જ રહી ગયા અને બોલ્યા, કેટલા સુંદર દેખાઈ રહ્યા છે, જેવા પહેલાં લાગતા હતા. આજે દીકરીના આવવાથી રમીલાબેન પહેલાં જેવા લાગી રહ્યા છે, નહીંતર તેમને જોઈને મને ખૂબ જ અફસોસ થતો હતો. પણ આંટી, મમ્મી સાથે શું થઈ ગયું? આ બંનેએ મમ્મી સાથે એવું શું કર્યું કે મમ્મીને પાગલ કરી નાખી? પારુલે બધી વાત તેમને પૂછી. બેટા, શું કહું તને? જ્યારથી મિત્તલ આ ઘરમાં આવી છે, આ ઘરને નરક બનાવી દીધું છે. રમીલાબેને આ ઘરને સ્વર્ગ બનાવીને રાખ્યું હતું, પણ આ ડાકણે ઘરને બરબાદ કરી નાખ્યું. રમીલાબેન સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતી હતી. તેમની પાસે બધું જ કામ કરાવતી અને પતિ સામે એવો દેખાવ કરતી કે જાણે તે પોતે જ બધું કામ કરે છે અને આમને હેરાન પણ ખૂબ જ કરતી હતી. તેમના વાળ પણ કાપી નાખ્યા. રમીલાબેન આંગણું વાળતા તો પાછળથી કચરો કરતી. દરવાજો વારંવાર ખોલ બંધ કરીને તેનો કચૂર કચૂર અવાજ કરતી. આવી હરકતો કરતી જેનાથી રમીલાબેનના દિમાગ પર અસર પડી ગઈ. આ બધું સાંભળીને પારુલની અંદર વધારે ગુસ્સો ભરાઈ ગયો. તેણે બંને ઉપર મેન્ટલ હેરેસમેન્ટનો કેસ કરી દીધો. બંને ભાઈ ભાભીએ માફી પણ માંગી, પણ પારુલે તેમને માફ કર્યા નહીં અને તેમને પોતાની કરણીનું પરિણામ ભોગવવું પડ્યું. પારુલ પોતાની મમ્મીને પોતાની સાથે વિદેશ લઈ ગઈ અને ત્યાં તેમનો સારી રીતે ઈલાજ કરાવ્યો, જેનાથી દિવસે ને દિવસે તેમની સ્થિતિમાં ઘણો સુધારો થવા લાગ્યો. રમીલાબેન ફરી પહેલાં જેવા દેખાવા લાગ્યા અને એક દિવસ બિલકુલ બરાબર થઈ ગયા. પારુલ પોતાની મમ્મીની સેવામાં કંઈ કમી રાખતી નહોતી. નીરવ અને નક્ષ પણ તેમની સેવામાં આગળ પાછળ રહેતા. તેમના પ્રેમભર્યા વર્તન અને માન સન્માનથી રમીલાબેન જલ્દી જ ઠીક થઈ ગયા અને દીકરી જમાઈ અને દોયતરા સાથે સુખમય જીવનનો આનંદ લેવા લાગ્યા. મિત્રો, દીકરાને કુળદીપ અને ઘડપણનો આશરો માનવામાં આવે છે, પણ એક દીકરી જેટલી માતા પિતાની સેવા કરે છે અને સાર સંભાળ રાખે છે એટલું એક દીકરો નથી રાખી શકતો. તો આજની આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.